મહેનતની કમાણી જે કારણે પાણીમાં સમાણી એ માવઠાએ 3 જિલ્લાને સૌથી વધારે ધમરોળ્યા. ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં જાણે કે સોંથ વાળી દીધો. એમાંય અમરેલીમાં રાતના અંધારામાં વરસાદી વાદળોએ એવું આક્રમણ કર્યું કે સવાર પડતા ચારેય બાજુ પાણી જ પાણી દેખાવા લાગ્યું. ડેમ છલકાઈ ગયા, નદીઓએ કાંઠા તોડવાનું શરૂ કર્યું અને ખેડૂતો જાણે કે બરબાદ થઈ ગયા. અમરેલીમાં આભ ફાટ્યું. મોડી રાતથી જ તૂટી પડ્યો વરસાદ. રોડ રસ્તા પર વહેતી થઈ નદીઓ. વીજ પોલ ધરાશાયી તો ગાડીઓ તણાઈ. સામાન્ય જિંદગી આફતમાં મુકાઈ. અરબ સાગરમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે, જેમાં અમરેલીમાં આભ ફાટી હોય તેવું મોડી રાતથી જ મેઘો તૂટી પડ્યો છે. તોફાની દરિયો કાંઠા તોડી અંદર ઘૂસવા લાગ્યો હતો. પીપાવાવ પોર્ટની અંદર દરિયાના પાણી ઘૂસી ગયા. રેલવે યાર્ડ સહિતની જગ્યાઓ પર પાણી ભરાયા હતા. ત્યારે હું આપને દ્રશ્યો બતાવીશ. આ દ્રશ્યો છે પીપાવાવ પોર્ટના. પીપાવાવ પોર્ટની અંદર પણ ચારે તરફ પાણી ભરાણું છે. અત્યારે અવરજવર કરવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે અને આવવા જવા માટે લોકો અત્યારે વાહનોથી નીકળવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. અમરેલીમાં ખાબકેલા ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું તો નદીઓ કાંઠા તોડીને વહેવા લાગી. ભારે વરસાદથી અમરેલીનો ધાતરવાડી ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે સેલ દેદુમલ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. રાજુલાના ચોતરા ગામની નદીમાં પૂર આવતા ગામનો કોઝવે પાણી થઈ ગયો. કોઝવે પરથી નદી માફક પાણી વહેતા થતા હોય તો રસ્તો બંધ કરવાની ફરજ પડી. અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબકતા માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું. માલણ નદીના પાણી ફરી વળતા રસ્તા બંધ થઈ ગયા. ભારે વરસાદથી અમરેલી રાજુલાની ધાતરવાડી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પાણીના પ્રચંડ પ્રવાહ પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર તાણી ગયા હતા. રાજુલાના ધારાનાનેસ ગામે ધાતરવાડી નદીમાં ભારે પૂરે તબાહી મચાવી. ગામમાં નદીના પાણી ફરી વળતા કેટલાક વીજપોલ ધરાશાયી થઈ ગયા, તેમજ ગામમાં ચારે કોર પાણી ભરાઈ જતા ધારાનાનેસ ગામ સંપર્ક વિહોણું બની ગયું. ધાતરવાડી નદીમાં આવેલા આફતનું પૂર રાજુલામાં દૂધ ભરેલું પિકઅપ વાનને પોતાની સાથે તાણી ગયું. જોકે સમય સૂચકતા વાપરી જીપમાંથી નીકળી જતા ચાલકનો બચાવ થઈ ગયો. રાજુલામાં લોટપુર ગામથી ઉચૈયા ગામે જવાના તમામ રસ્તા પર જળ જમાવડાને કારણે 50 જેટલા ખેતમજૂરો ફસાઈ ગયા, જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. જેની જાણ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીને થતાં જ તેઓ વહીવટી તંત્રની ટીમ સાથે લોકોના રેસ્ક્યુ માટે પહોંચ્યા અને પાણીમાં ફસાયેલા તમામ લોકોને સહી સલામત બહાર કાઢ્યા. અમરેલી રાજુલાના ચાંચ બંદરની દરિયાઈ ખાડીનું જળસ્તર વધતા પ્રસૂતાને ડિલિવરી માટે બોટ મારફતે લઈ જવામાં આવી. બોટમાં લવાયા બાદ મહિલાને 108થી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. રાજુલાના સમઢિયાળા બંધારાનું પાણી રસ્તા પર ફરી વળતા 3 જેટલી ગર્ભવતી મહિલાઓ ફસાઈ ગઈ હતી, જેમણે જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અમરેલીના લીલિયામાં ભારે વરસાદ બાદ નાવલી બજારમાં વરસાદી નદીઓ વહેતી થઈ. બજારમાં કમરસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓને હાલાકી ભોગવવી પડી. અમરેલી લાઠીના ઠાંસા ગામે ભારે વરસાદના મારથી એક આશિયાનું તૂટી પડ્યું હતું. મકાન તૂટી પડતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અમરેલી શહેરમાં પણ ઠેર ઠેર પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. શહેરના રાજકમલ ચોક પાસે વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. શહેરમાં મોડી સાંજથી છે વરસાદ વરસી રહ્યો છે. આજ બીજા દિવસે પણ વહેલી સવારથી વરસાદ વરસતો યથાવત છે. અમરેલી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રાજકમલ ચોક, હીરામોતી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા ત્યારે રાહદારીઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગામડાઓ અને શહેરના રોડ રસ્તા તો પાણી થયા છે, પણ ભારે વરસાદને કારણે જિલ્લાના સૌથી મોટા ભાવનગર સોમનાથ હાઈવે પરના સર્વિસ રોડ પર પાણીમાં ડૂબી ગયા છે.
હાલતમાં ભાવનગર સોમનાથ હાઈવે પર સર્વિસ રોડ ઉપરના આપને હું દ્રશ્યો બતાવીશ કે જાફરાબાદ જવાનો જે રસ્તો છે સર્વિસ રોડ ઉપર પાણી ભરાણા છે, ખેતરોમાં પણ પાણી ભરાણા છે, વાહન ચાલકોને પોતાના સ્થળ ઉપર પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે। ત્યારે આ દ્રશ્યની અંદર આપણે બતાવીશ કે સાથે સાથે એક એસટી બસ પણ આ પાણીમાં ફસાણી હોવાનું જાણવા મળ્યું છે। ચારો તરફ સમગ્ર રાજુલા તાલુકામાં પાણી છે। જિલ્લામાં પડેલા ભારે વરસાદથી કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે, જ્યારે કેટલાક ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાંભાનો રાયડી ડેમ છલકાતા ડેમના 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું અને નદીના પટમાં જવા પર મનાઈ કરવામાં આવી। જો કે અમરેલીમાં રવિવાર રાતથી જ તૂટી પડેલા વરસાદ હજુ રોકાયો નથી। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ હજુ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, ત્યારે અમરેલી વાસીઓએ સાચવવાની હવે જરૂર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।